નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે સેન્ટ્રીફ્યુગલ પંપ સેટની. તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ સેટ. તો તમે ફિગરની અંદર જોઈ શકો છો એક સેન્ટ્રીફ્યુગલ પંપની રચના દર્શાવવામાં આવેલી છે. વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ એટલે કે મોટર પંપ સેટ. તો ઘરોમાં, રહેણાંક સંકુલોમાં, બંગલાઓ, બહુમાળી ઇમારતો, ઉદ્યોગો વગેરેમાં પ્રેશર સાથે પાણીનો પુરવઠો પહોંચાડવા માટે મોટર સાથેના પંપ વપરાય છે. એટલે કે હાલના જીવન ધોરણમાં અને નવી ઇમારતોમાં ઉપર સુધી પાણી પહોંચાડવા માટે અથવા બંગલાઓ હોય અથવા બહુમાળી ભવનો હોય તો તેની અંદર એટલે કે ઉપર સુધી પ્રેશરથી પાણીનો પુરવઠો પહોંચાડવો જરૂરી બને છે. તો ઘર વપરાશમાં મોટે ભાગે મોનોબ્લોક પંપ સેટ વપરાય છે. ખાસ યાદ રાખજો, મોનોબ્લોક પંપ સેટ. આ પંપ મોટર સાથે મિકેનિકલી કપલ્ડ થયેલો હોવાથી તેને મોનોબ્લોક પંપ સેટ કહેવામાં આવે છે. એટલે કે મોટર જોડે મિકેનિકલી કપલ્ડ થયેલો હોય છે. હવે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન પંપ સેટ. ડોમેસ્ટિક એટલે કે ઘર વપરાશમાં કયા કયા પ્રકારના પંપ સેટ વપરાય છે તેની વાત કરશું આપણે. તો 4 જાતના પંપ સેટ વપરાય છે. એક તો રેસિપ્રોકેટિંગ ટાઈપ પંપ, બીજો છે સેન્ટ્રીફ્યુગલ પંપ સેટ, થર્ડ વન છે જેટ ટાઈપ પંપ સેટ અને 4 નંબર સબમર્સિબલ પંપ સેટ. તો આ 4 પ્રકારના ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન પંપ સેટ છે જેનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવતો હોય છે. પરંતુ આનામાંથી પણ ઉપરોક્ત પંપ સેટ પૈકી સૌથી વધારે સેન્ટ્રીફ્યુગલ પંપ સેટનો ઉપયોગ અથવા તો વપરાશ વધારે થાય છે. સેન્ટ્રીફ્યુગલ પંપ સેટની વાત કરશું તો આ એક નાનો પંપ સેટ છે. એટલે કે સાઇઝમાં નાનો છે, કેપેસિટી પણ ઓછી હોય છે. તે મોટા ભાગે સિંગલ ફેઝ માટે એટલે કે સિંગલ ફેઝ સપ્લાય માટે જ બનાવવામાં આવે છે અને 0.25 HP થી 1 HP એટલે કે 0.25 હોર્સ પાવરથી 1 હોર્સ પાવર સુધીના હોય છે. આ પંપ ઘરોમાં અથવા ઇમારતમાં પાણીની આપૂર્તિ માટે વપરાતો હોવાથી તેને ડોમેસ્ટિક પંપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પાણી નીચેથી ઉપર લઈ જવા અથવા ચડાવવા માટે આ પ્રકારના પંપનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેને ડોમેસ્ટિક પંપ પણ કહેવામાં આવે છે. તેમાં કેપેસિટર સ્ટાર્ટ, સિંગલ ફેઝ મોટર અને સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ થાય છે. સેન્ટ્રીફ્યુગલ પંપમાં કેપેસિટર સ્ટાર્ટ, સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરોમાં વપરાતો પંપ સેલ્ફ પ્રાઇમિંગ પ્રકારનો હોય છે. હવે વાત કરશું આપણે સેન્ટ્રીફ્યુગલ પંપના ભાગો વિશે. તો એના કયા કયા ભાગ છે અથવા પાર્ટ્સ છે તેના વિશેની વાત કરીએ આપણે. તો કેસિંગ સાથેનું ઇમ્પેલર એ સેન્ટ્રીફ્યુગલ પંપનો મુખ્ય ભાગ છે. એટલે કે ઇમ્પેલર છે તે મુખ્ય ભાગ છે. તે કાસ્ટ આયર્ન, ગનમેટલ અથવા એન્જિનિયરિંગ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તે ચક્રાકાર રૂપમાં બનેલું હોય છે. ચક્રાકાર એટલે ગોળ અને બ્લેડ એમાં અલગ અલગ હોય એ રાઉન્ડ શેપમાં તે રીતનું બનેલું હોય છે.
ઇમ્પેલર વિવિધ શેપ અને ડિઝાઇનમાં બનાવવામાં આવે છે. એટલે કે તેના અલગ અલગ શેપ હોઈ શકે અને ડિઝાઇન પણ અલગ અલગ હોય છે. એક ખાસ ડિઝાઇનનું ઇમ્પેલર અને તેનું હાઉસિંગ એટલે કે કેસિંગ હોય છે. કેસિંગ અથવા હાઉસિંગ એટલે કે જેમાં ઇમ્પેલરને બેસાડવામાં આવે છે. તેનું કેસિંગ 2 ભાગમાં બનેલું હોય છે. એક સાદા સેન્ટ્રીફ્યુગલ પંપની રચના તમે આકૃતિની અંદર જોઈ શકો છો. એક ભાગ કે જેની ઊંડાઈ વધારે હોય છે તેમાં ઇમ્પેલર ફિક્સ થાય છે. એટલે કે 2 ભાગમાંથી એક ભાગ વધારે ઊંડો હોય છે એની અંદર ઇમ્પેલર ફિક્સ અથવા બેસાડવામાં આવે છે. જ્યારે બીજો ભાગ તેનું કવર તરીકેનું કામ કરે છે. બંને ભાગમાં સક્શન એટલે કે પાણી ખેંચવા માટે અને ડિસ્ચાર્જ એટલે કે પાણી બહાર ધકેલવા માટે ખાંચા આપેલા હોય છે. આ બંને ભાગની વચ્ચે ઇમ્પેલરને ફિક્સ કરવામાં આવે છે. ઇમ્પેલરને શાફ્ટ સાથે જોડવામાં આવેલ હોય છે. સેન્ટ્રીફ્યુગલ પંપના ભાગો વિશે બીજી વાત કરીએ તો સેન્ટ્રીફ્યુગલ પંપની રચના તમે જોઈ શકો છો. ત્યારબાદ આ સંપૂર્ણ કેસિંગ સાથેની બોડીને મજબૂત બેઝ પ્લેટ ઉપર નટ બોલ્ટ વડે કસીને ફિટ કરવામાં આવે છે. તમે આમાં બેઝ પ્લેટ પણ જોઈ શકો છો કે નટ બોલ્ટ સાથે ટાઇટલી ફિટ કરવામાં આવે છે. કેસિંગ સાથેની બોડીના નીચેના ભાગ સાથે સક્શન પાઇપ જોડવા માટે અને બોડીના ઉપરના ભાગમાં ડિસ્ચાર્જ પાઇપ જોડવા માટે કપલિંગ જોડવામાં આવે છે. સક્શન પાઇપને પાણીની ટાંકીમાં રાખવામાં આવે છે. તો આ સેન્ટ્રીફ્યુગલ પંપના ભાગો થયા. હવે વાત કરશું આપણે સેન્ટ્રીફ્યુગલ પંપનું કાર્ય એટલે કે વર્કિંગ કઈ રીતનું હોય છે. તો સેન્ટ્રીફ્યુગલ પંપને સિંગલ ફેઝ મોટર સાથે જોડેલ હોય છે. આથી મોટર ફરવાથી ઇમ્પેલર ફરે છે અને આથી ઇમ્પેલરના ઇનલેટ પાસે ખૂબ જ ઓછું દબાણ ઉત્પન્ન થાય છે જે પાણીને ઉપરની બાજુ ધકેલે છે. આથી ડિસ્ચાર્જ પાઇપ વાટે પાણી બહાર ફેંકાય છે. તો આ રીતના સેન્ટ્રીફ્યુગલ પંપ કાર્ય કરે છે. સેન્ટ્રીફ્યુગલ પંપની એક રચના તમે જોઈ શકો છો અલગ પ્રકારની છે. સક્શન પાઇપને પાણીની ટાંકીમાં રાખવામાં આવે છે. સક્શન પાઇપના છેડે ફૂટ વાલ્વ લાગેલો હોય છે. ફૂટ વાલ્વની ખાસ રચનાના કારણે તેમાં પાણી ફક્ત એક જ દિશામાં વહે છે. એટલે કે પંપ ચાલુ થાય છે ત્યારે પાણી નીચેથી ઉપરની તરફ ધકેલાય છે. પરંતુ પંપ જ્યારે બંધ થાય છે ત્યારે પાણી પાછું નીચે વહી શકતું નથી. ઉપરાંત તેમાં નોન રિટર્ન વાલ્વ લાગેલો હોય છે. આથી સક્શન પાઇપમાં પાણી ભરાયેલું રહે છે. સેન્ટ્રીફ્યુગલ પંપનું બીજું કાર્યની વાત કરીએ તો તમે આની અંદર એક સાદા સેન્ટ્રીફ્યુગલ પંપની રચના જોઈ શકો છો કે આ પ્રકારના પંપમાં પાણી વારંવાર ભરવું પડતું નથી. તેવા પંપને સેલ્ફ પ્રાઇમિંગ પંપ કહેવામાં આવે
છે એટલે કે સેન્ટ્રીફ્યુગલ પંપ છે તેમાં પાણી ભરવામાં આવતું નથી, એટલે તેમને સેલ્ફ પ્રાઇમિંગ પંપ કહેવામાં આવે છે. હવે મોટા ભાગના ડોમેસ્ટિક પંપ સેલ્ફ પ્રાઇમિંગ પ્રકારના હોય છે. ડોમેસ્ટિક પંપનું રેટિંગ એટલે કે કયા રેટિંગમાં પંપ હોય છે અથવા આપણે કયા રેટિંગનો પંપની જરૂર પડશે તે વાત કરીશું. આપણે એક સેન્ટ્રીફ્યુગલ પંપ છે. ડોમેસ્ટિક પંપનું રેટિંગ છે તે HP ડિસ્ચાર્જ હેડની ઊંચાઈ અને પ્રતિ કલાક લીટરમાં ડિસ્ચાર્જ થતા પાણીના જથ્થામાં હોય છે. એટલે કે ડોમેસ્ટિક પંપનું રેટિંગ છે તે HP ડિસ્ચાર્જ હેડની ઊંચાઈ અને પ્રતિ કલાક લીટરમાં ડિસ્ચાર્જ થતા પાણીના જથ્થામાં હોય છે. પંપનો રેટિંગ સંબંધિત ડેટા આપણે જોઈએ કે જેના ઉપરથી વધુ ખ્યાલ પડશે. ધારો કે આપણી પાસે હોર્સ પાવર એટલે કે 0.25 હોર્સ પાવરની મોટર છે તો તેના કિલોવોટ થાય 0.18 અને RPM છે 1440 એટલે કે 1440. તો હવે એનો આપણે ડેટા જોઈએ કે પંપની સાઇઝ કેવડી છે તો 25 × 25 નો પંપની સાઇઝ છે. તો આપણે જોઈ શકીએ ટેબલની અંદર ટોટલ હેડ ફીટમાં એટલે કે ઊંચાઈ કેટલી છે તે ફીટમાં અથવા ફૂટમાં દર્શાવેલ છે. 20, 30, 35, 45 અને 55 કે એટલી ઊંચાઈ સુધી પાણી પહોંચાડવું હોય તો કેટલા લીટર પાણી પહોંચી શકે. ડિસ્ચાર્જ લીટર પર કલાક તો 20 ફૂટની ઊંચાઈ હોય તો 1500 પર કલાકે ડિસ્ચાર્જ લેટ આવે. ત્યારબાદ 30ની ઊંચાઈ હોય તો 1455 આવશે. 35ની ઊંચાઈ હોય તો 1150 આવે. 45ની ઊંચાઈ હોય તો 800 આવે અને 55ની ઊંચાઈ હોય એટલે કે 55 ફીટ ઊંચાઈ હોય તો 500 લીટર પ્રતિ કલાક આવી શકે. આપણે બીજા ડેટાની પણ વાત કરીશું કે ધારો કે તમારી પાસે હોર્સ પાવર છે 0.5 તો એના કિલોવોટ થયા 0.37. આપણે પહેલા ઉદાહરણમાં 0.25 HP લીધા હતા. આ વખતે આપણે 0.50 HP લઈએ છીએ અને RPM તો 1440 એ જ છે. અને પંપની સાઇઝ પણ છે 25 ના પંપની સાઇઝ છે. તો એનો ડેટા જોઈએ કે ટોટલ હેડ ફીટમાં એટલે કે કેટલા ફૂટ ઊંચે ચડાવવાનું છે અને ડિસ્ચાર્જ પ્રતિ લીટર પર કલાકનો રેટ જોઈએ. જો હોર્સ પાવરની કેપેસિટી વધારે હોય એટલે કે થોડુંક એનું શક્તિ વધારે છે તો 20 ફૂટની ઊંચાઈએ ચડાવવાનું થાય તો 2860 લીટર પર કલાક પાણી ચડાવી શકાય. જો 30 ફૂટ ઊંચે ચડાવવાનું હોય તો 2660 આવે. 40 ફૂટ ઉપર ચડાવવાનું હોય તો 2350 લીટર પ્રતિ કલાક આવે. 50 ફૂટ ઊંચે ચડાવવાનું હોય તો 2100 લીટર પ્રતિ કલાકનો રેશિયો આવે અને 65 ફૂટ ઊંચે ચડાવવાનું થાય તો 1680 લીટર પ્રતિ કલાકમાં ચડાવી શકાય. તો આ રીતે આપણે પંપના રેટિંગ વિશે વાત કરી. ડોમેસ્ટિક પંપનું રેટિંગની જોઈએ વાત કરીએ આપણે તો કે આ બે ડેટા જોયા આપણે. એકની અંદર 0.25 હોર્સ પાવરની લીધી હતી મોટર અને બીજામાં 0.50 હોર્સ પાવરની મોટર લીધી હતી. તો તેના પરથી કેવો ખ્યાલ આવે છે
કે જેમ જેમ પાણી ચડાવવાની ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ ડિસ્ચાર્જ થતો પાણીનો જથ્થો ઘટતો જાય છે. એટલે કે અમુક ઊંચાઈથી ઉપર ઊંચાઈ સુધી પાણી પહોંચાડવું હોય તો પાણીનો ડિસ્ચાર્જ રેટ છે એ ઘટતો જાય છે. ડોમેસ્ટિક પંપનું રેટિંગની જ વાત કરીએ કે જો પાણીનો જથ્થો વધારે મેળવવો હોય તો મોટરની HP રેટિંગનું મૂલ્ય વધારવું પડે છે. આપણે ડેટામાં પંપની સાઇઝ 25 x 25 mm દર્શાવવામાં આવેલ છે. તેનો અર્થ એમ થાય કે ડિસ્ચાર્જ પાઇપની સાઇઝ 25 mm એટલે કે 1 ઇંચ જેટલી હોય છે. તો આ રીતના ડોમેસ્ટિક પંપનું રેટિંગની વાત કરી. જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ. થેન્ક યુ.